બધા મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જો કેવો નજારો મસ્ત લાગે છે અને જે સૂર્ય તો ઉગી રહ્યો છે, ઉગે એની તકરાર પર છે અને જોઈ શકો કે મારા વાળ પણ ખૂબ વધી ગયા એટલે હવે કપાવવા પડશે। અને આજે રવિવાર છે એટલે હું વ્લોગ બનાવું ને કે મારા પાસે ટાઈમ નથી, હાલમાં મારી પાસે ફોન પણ નથી એટલે વ્લોગ નહીં આવતા બરોબર। પણ હવે એવું કરીશ કે દરરોજ આવશે। હમણાં તમે જોઈ શકો કે અમારા એરંડા બહુ મસ્ત થઈ ગયા છે અને શિયાળો ચાલી રહ્યો છે એટલે તમે પણ જોઈ શકો કે આજુબાજુમાં બહુ ધુમ્મસ છે અને હાલમાં એટલો બધો તડકો પણ નથી લાગતો અને વ્લોગ બનાવવાની પણ બહુ મજા આવે છે। તો ચાલો હવે હું તમને બધી જગ્યા લઈ જાઉં, ટૂર આપી દઉં બધી જગ્યા। દોસ્તો તમે જોઈ શકો કે અમારા ઘરેથી કંઈક આવો વ્યૂ આવે છે। અહીં પણ ગૌ માતા ઊભા છે અને અહીં પણ એક રેડલી ઊભી છે। તો હું તમને બતાડવાથી કે એક બેસ્ટ નજારો અહીંથી આવે છે બરાબર। તમને દેખો શિયાળો છે એમાં તો બેસ્ટ નજારો આવે છે। તો હમણાં ખેતીની કામકાજ ચાલી રહ્યું છે અને તે બાજુ ફુવારા ચાલે, કેવું મસ્ત વ્યૂ આવે છે દોસ્તો જોઈ લો। એ બાજુ પક્ષીઓ ઉડીને જઈ રહ્યા છે। ગામડાની મજા કંઈક અલગ છે દોસ્તો। તો હું તમને અહીંથી આગળ લઈને જવાનું છું તો છેલ્લે સુધી બન્યા રહીશું દોસ્તો। તમે અહીંથી જોઈ શકો કે અહીં જવું છે ને ફુવારા છે। તો અહીંથી જ્યારે પણ અહીં ચાલવાનું થાય ને તો ફુવારા ચાલુ હોય ત્યારે ચાલી નથી શકતા, કારણ કે ફુવારા બધા આપણને નાહીને જતા હોય ત્યારે ફુવારા આપણને પલાળી દે છે। અને આ પક્ષીનું નામ શું છે કોમેન્ટ કરજો એકવાર। તો હવે દોસ્તો હું તમને લઈને જઈ રહ્યો છું એ કેવી જગ્યાએ તે તમને બહુ સુકૂન મળશે। અને હાલમાં હું આવી ગયો છું મહારાજના મંદિરે, કારણ કે વ્લોગ પણ બની જાય અને દર્શન પણ થઈ ગયા મહારાજના। અને આ જોઈ શકો છો આ છે આપણા ગોગા મહારાજનું મંદિર ને ઉપર સીલિંગ કરાવી દીધી છે અને એ શકો છો કે જાળી પણ કરી દીધી, કારણ કે અંદર ચકલા પેસી જાય છે અને બહુ બધો બગાડ કરી નાખે છે એટલા માટે જાળી કરાવી દેવામાં આવી છે। અને મહારાજ બધા એકવાર કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરતા જાજો। આજ આપણે આ વ્લોગ અહીં ખતમ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત।